શંકર ભગવાને આદેશ આપ્યો હતો કે 3 વાર નાવું ને 1 વાર ખાવું, પણ પોઠિયાએ ગડબડ કરી. એટલે આપણે બધા 3 વાર ખાઈએ છીએ ને 1 વાર નાહીએ છીએ. પણ જો પોઠિયાએ ગડબડ ન કરી હોત અને આપણે મહાદેવના આદેશનું પાલન કરતા હોત તો કેવી પરિસ્થિતિ સર્જાત. જે જગ્યાએ રેસ્ટોરન્ટો અને હોટલો છે અહીંયા સ્વિમિંગ પુલ હોત. આપણે કોઈના ઘરે બપોરે કંઈક કામે ગયા હોઈએ તો ગરદણી આપણને એમ કે એક કામ કરો, નાઈને જાઓ. અને આપણે એમ કહી નાના હમણાં જો મગન ભાઈ ખંખોરિયું ખાઈને જ આવ્યો. અને આજના કાર્યક્રમના અમને 2 કલાકારોને ધર્મેન્દ્રભાઈ એવું કે તમે ખાસ મારી ઘરે કાલે નાઈને જાઓ, નાયા વગર ન જાઓ. હમણાં એક કાકા ઉદાસ બેઠા. કેમ કાકા ઉદાસ બેઠા છો? મને કે જોન છાપામાં જાહેરાત કેવી આવે? મેં કીધું કેવી જાહેરાત? મને કે જૂનું ટીવી દઈ જાઓ, નવું ટીવી લઈ જાઓ, જૂનું ફ્રીજ દઈ જાઓ, નવું ફ્રીજ લઈ જાઓ, જૂનું એસી દઈ જાઓ, નવું એસી લઈ જાઓ. મેં કીધું તમે શું કામ એમાં ઉદાસ થાવ છો? મને કે હું જે જાહેરાતની રાહ જોઉં છું. મેં કીધું કઈ જાહેરાત? મને કે જૂની ઘરવાળી દઈ જાઓ, નવી ઘરવાળી લઈ જાઓ. મેં કીધું તમારા સસરાને કેવા સ્કીમ બહાર પાડે. હા, હમણાં એક બેને છાપામાં જાહેર આભાર માન્યો કે મારા પતિની અંતિમ યાત્રામાં આવવા બદલ, મારા પતિની અંતિમ યાત્રામાં આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લિખિતન જ્યોત્સનાબેન, ઉંમર વર્ષ 35, બાળકો નથી, હાઈટ 5 ફૂટ 4 ઇંચ, અભ્યાસ M.Com, બાળકો નથી, વાન ગોરો. આડકતરું આમંત્રણ આપ્યું. હા, मैं एक जगह कार्यक्रम में कीधु, मैं कीधु मोहब्बत के रास्ते पर बहुत दर्द मिलते हैं, मोहब्बत के रास्ते पर बहुत दर्द मिलते हैं. यहाँ एक भाई वचमाथी ऊभा थया, मने के यहाँ मेडिकल स्टोर करिए तो केवुं करिए? आ भादरवा महीनो हाले ने, हमणां एक भाई कागवास नाखता था. कागवास एक जणो नाखतो तो हेल्मेट पहेरीने कागवास नाखतो तो. मैं कीधुं केम हेल्मेट पहेरीने कागवास नाखे छे? मने के बापूजी बहु आकरा पाणी नता, गमे त्यारे आवीने चांच मारी जाय तो. हेल्मेट पहेरीने कागवास नाखतो तो. हमणां एक दीकरो, बापूजी गुजरी गेला, कागवास नाखे, दीकरो आम कागवास नाखतो तो कागड़ो उपर गोળ गोળ ફરે પણ લેન્ડિંગ નહોતો કરતો. છોકરાએ તરત જ પાછળ જોયું, એના બાને કીધું બા તમે નીચે વયા જાઓ. એ કે કા? એ કે હજી બાપુજી તમારાથી બીતા લાગે છે. પણ એના બાએ જે જવાબ આપ્યો છે એ કે ના ના બેટા એવું કાંઈ નથી, પહેલેથી તારા બાપાને મારા હાથનું ભાવતું જ નહોતું. એ તો પડખેવાળી રંજન અહીંયા ખીર ખાઈને આવ્યો હોય છે કે હું એને ઓળખું. ભાદરવા મહિનામાં 2 કાગડા વાત કરતા હતા. એક કાગડો બીજા કાગડાને કે આ વખતે તો ઉડીને ઠેઠ ઓસ્ટ્રેલિયા જવાનું છે. એ કે કા? એ કે છોકરો અહીંયા શિફ્ટ થયો જ ને,